મારા મંદિરમાં હું કોઈને આવવા દેતો નથી. પૂર્વ ભાવમાં હું બળદ હતો. ગામના લોકોએ મારી સંભાળ ના રાખી, તેથી હું આજે એમને હેરાન કરી રહ્યો છું. અહીંયા કોઈને આવવા દેતો નથી. પણ એક દિવસ વીર પ્રભુ આવી ગયા. એમને પણ મેં ખૂબ જ હેરાન કર્યું. આખી રાત હેરાન કર્યા. એમના શરીરો પર ઘણી વેદનાઓ આપી. સામાન્ય માણસોએ તો સહન ન કરી શકે, મૃત્યુ પામે. પ્રભુને જોઈને હું તો આશ્ચર્ય થઈ ગયો. પ્રભુની સહન શક્તિની તો કઈ વાત જ નથી. તો ત્યારે ઇન્દ્ર આવે છે અને જે સાથે ઇન્દ્રે રાખેલા, તો એ યક્ષ એને કહે છે કે આ પ્રભુ વીર છે ને, જો ઇન્દ્રને ખબર પડશે કે તે આટલું હેરાન કર્યું છે તો તને ખૂબ મોટી શિક્ષા કરશે. એ સાંભળીને મને ઘણો પસ્તાવો થયો. હું પ્રભુથી માફી માંગી અને ત્યાંથી ચાલ્યો ગયો. પ્રભુ મને માફ કરજો, પ્રભુ મને માફ કરજો, પ્રભુ મને માફ કરજો. શૂલપાણીએ તો માફી માંગી, મીઠામી દુકડમ થઈ ગયું અને ઈ શાંત પણ થઈ ગયો. હવે ગામો ગામ વિહાર કરતા કરતા બીજું ચાતુર્માસ આવે છે. તો ત્યારે પ્રભુના જીવનમાં ગોશાળો આવી ગયો. આપણે નામ કદાચ સાંભળ્યું હશે બધાએ, ગોશાળો. તો ગોશાળાનું કેવું છે કે માન ન મહેમાન, મેં તેરા મહેમાન. તો પોતે કઈ પ્રભુ વીર તો બોલ્યા નથી કે તું મારો શિષ્ય છે, પણ પોતે જ પોતાને પ્રભુનો શિષ્ય બધાને જણાવતો હતો કે હું પ્રભુનો શિષ્ય, હું પ્રભુનો શિષ્ય. એટલે બધા ઠેકાણે એને માન પણ મળતું ને ગોચરીએ મળતી. અને પ્રભુને હેરાન પણ એટલા જ થયા ગોશાળાને લીધે. એટલે ગોશાળાનો પણ એક ઉપસર્ગ છે. એક ગામમાંથી વિહાર કરે છે અને એક ઠેકાણે કૌશબ ધ્યાને ઉભા રહે છે. તો ત્યારે પણ પાછો એક ઉપસર્ગ થયો. તો ઈ ઉપસર્ગ હતો એક વ્યંતરી દેવીનો. તો ઈ કેવી રીતે ઉપસર્ગ થયો એ તમારી સામે રજૂ થાય છે. પ્રભુ વીરના 18મા ભાવમાં હું એમની અનમાનીથી પત્ની થઈ હતી, એટલે સતત દુઃખમાં રહેતી હતી. આ ભાવમાં હું કટપુતમાં વ્યંતરી થઈ છું અને બદલો લેવા કડકડતી ઠંડીમાં બરફનું ઠંડુ પાણી પ્રભુ વીરના શરીર પર રેડ્યું. ખ્યાલ આવ્યો? કડકડતી ઠંડી, કેવી ઠંડી? કડકડતી ઠંડી અને એના ઉપર શરીર પર બરફનું પાણી. એ વ્યંતરીએ રેડ્યું, પણ પ્રભુ જરાય ચલાયમાન થયા નહીં. હવે ત્યાંથી ગામો ગામ વિહાર કરે છે. વચમાં તો ઘણા ઉપસર્ગો છે, એ બધા કહીએ તો બહુ મોટું થઈ જાય. એટલે એક નાવમાં પણ ઉપસર્ગ આવે છે. કંબલ સંબલ દેવ બચાવે છે. જ્યોતિષના પણ જે પોતે જ્યોતિષી લખેલી, તો એના પણ એ કહે છે ચોપડા ફાડી નાખું. આ તો પગમાં જે ચક્ર દેખાય છે ને, આ તો સામે પગલા જેના થાય છે તો સાવ ગરીબ છે, એની પાસે તો પહેરવાય કપડા નથી ને એના પગલામાં કેમ ચક્રવર્તી જેવા છે. તો એ સમુદ્રમાં પોતાના પુસ્તકો ફેંકવા જતો હતો. તો ઇન્દ્રે રોકી દીધો કે થોડી જ વારમાં, થોડા વર્ષો પછી કેવળ જ્ઞાન થવાના છે, આ તીર્થંકર છે. એટલે જ્યોતિષને પોતાની વિદ્યા સાચી લાગી. હવે વિહાર કરી કરી અને એક વખત ગામમાંથી પસાર થઈ રહ્યા છે પ્રભુ, તો ત્યાં ગોવાળો મળે છે. તો ગામ લોકો કહે છે કે અહીંયા આગળ તો જતા જ નહીં, જંગલ આવે છે. તો એ જંગલમાં એક નાગ રહે છે, જેનાથી એની આંખોમાં જ ઝેર છે. એ તમને જોશે ને તમે વિષ વાળા થઈ જશો ને મરી જશો. એટલે ગોવાળો બધા રોકે છે, પણ પ્રભુનો આત્મા કરુણામય અને એ ખાસ એને પ્રતિબોધવા માટે જ જંગલ તરફ વિહાર કરે છે. હવે ત્યાં શું બને છે? તમારી સામે આવે છે ચંડ કૌશિક નાગ. ઓળખ્યા મને? ઓળખ્યા મને? હા, હું ચંદ્ર કૌશિક નાગ. પૂર્વે ભાવની ભૂલો અને ક્રોધના કારણે મને સર્પનીઓની મળી. હું જે જંગલમાં રહેતો ત્યાંથી કોઈ પસાર ન થઈ શકે, કારણ કે મારી દ્રષ્ટિમાં જ વિષ હતું અને હું જેને પણ જોઉં તે તરત મરી જાય. ઘણા લોકોની ન હોવા છતાં પ્રભુ મહાવીર મને પ્રતિબોધ આપવા, મારો ઉદ્ધાર કરવા જંગલમાં પધાર્યા. મારી નજર એમના પર પડી, પણ એમને કાંઈ જ ન થયું. એનામાં એટલે મેં એમના પગના અંગૂઠા પર ડંખ આપ્યો
અને લોહીના બદલે દૂધની ધારા જોઈને હું આશ્ચર્ય પામ્યો. અને પ્રભુ વીરના બસ બે શબ્દ પૂજ્ય પૂજ્ય ચંદ્ર કૌશિક સાંભળીને મને સાચી સ્મરણ જ્ઞાન થયું અને પૂર્વે ભવની ભૂલોનું મને પશ્ચાતાપ થયું. મારી નજર કોઈના પર ન પડે તેના માટે મેં મારું મોઢું મારા જ દિલમાં અંદર નાખી દીધું અને અનશન તપ સ્વીકાર્યું. 15 દિવસમાં મારું આયુષ્ય પૂર્ણ થઈ હું આત્મા ડેવલપમાં ગયો. તો કેટલો ઝેરીલો સર્પ હતો કે જુએ તો એ માણસ મરી જ જાય, છતાં પણ છેલ્લે પ્રભુના વચન સાંભળી અને એનામાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયું કે જો મારી દ્રષ્ટિ કોઈના પર પડશે ને મરી જશે તો એ બિલમાં જ મોઢું નાખી દીધેલું અને ત્યાં અણશન વ્રત સ્વીકાર્યું. તો બસ એનું આયુષ્ય 15 દિવસ જ રહ્યું અને અણશનના લીધે એનો આત્મા દેવલોકમાં ગયો. નહીં તો દેવલોક મળે જો બધાને આટલા મારીએ તો, પણ આયુષ્ય બંધાયું નહોતું, અનશનમાં એનું બંધાઈ ગયું એટલે એને દેવલોક મળ્યો. હવે પ્રભુ વીર ત્યાંથી પછી 15 દિવસ ત્યાં જ વળી ઊભા હતા, જરાય ખસ્યા નહોતા. શા માટે? રખે ને હું ખસકી જાઉં અને વળી આ એનો આત્મા ક્યાંક દુર્ગતિમાં જાય તો ત્યાં એને સમજાવવા પ્રતિબોધવા વીર પ્રભુ ત્યાં જ ઊભા રહેલા 15 દિવસ. હવે પ્રભુ ત્યાંથી વિહાર કરે છે, પ્રભુ વિચરતા જાય છે, દિવસો પસાર થાય છે. વળી એકવાર દેવસભામાં ઇન્દ્ર વળી પાછી પ્રશંસા કરે છે ભગવાનની કે આ પ્રભુ વીરનો આત્મા કોઈનાથી ચલાયમાન થાય એવું શક્ય જ નથી કે અહીંયા ઇન્દ્ર પણ એને ચલાયમાન કરવા શક્તિશાળી છે નહીં. તો વળી એક મિથ્યાત્વી દેવ એને મનમાં થયું કે માણસો છે, માણસની આટલી બધી તાકાત કેવી રીતે હોઈ શકે? એક દેવ તો આમ ચૂટકી વાગતામાં જ ચલાયમાન કરી શકે માણસોને. તો હવે એ દેવ પરીક્ષા કરવા નીચે આવી રહ્યો છે. એ સાંભળો તમે કયો દેવ છે અને કેવી રીતે પરીક્ષા કરે છે. એક દિવસ ઇન્દ્ર સભામાં ઇન્દ્રે પ્રભુના વખાણ કરતા કહ્યું કે આ વિશ્વમાં કોઈની પણ તાકાત નથી જે પ્રભુને ચલાયમાન કરી શકે. તેથી હું મિથ્યાત્વી દેવ અહીં આવ્યો. એક રાતમાં 20 મોટા સર કર્યા. પ્રભુના માથા પર ચક્રનું પ્રહાર કર્યું જેથી પ્રભુ ઘૂંટણ સુધી નીચે જમીનમાં ઘૂસી ગયા. 6 મહિના સુધી એમને ગોચરી મેળવવા નહીં દીધી. ખૂબ ત્રાસ અને જુલ પ્રભુ વીર પર કરનાર હું સંગમ દેવ, હું અભવ્ય જીવ છું. હું ક્યારે પણ મોક્ષમાં નહીં જઈશ. પણ પ્રભુ તો ચલાયમાન થયા જ નહીં. અંતે થાકી હારી મોઢું નીચું રાખી આ છેવટે પાછો વળ્યો. કેટલી કોશિશ કરી સંગમ દેવે? 6 મહિના સુધી. કારણ કે થોડો 1-2 દિવસ કરે તો ન થાય, પણ થતા જ નહોતા. તો 6 મહિના કોશિશ કરી, ખાવાનું મેળવવા દીધું નહીં. પણ પ્રભુ તો સમતાશીલ હતા. હવે પ્રભુનો એટલે આવા તો નાના મોટા ઉપસર્ગો કંઈક આવ્યા છે. ગોશાળાએ બહુ ઉપસર્ગો આપ્યા છે. એટલે જ્યાં જાય તો અવળ ચંડાઈ કરે અને કે અમારા ગુરુ છે. તો હવે ગામવાળા શિષ્યને મારે ને એના ગુરુને મારવા આવે. તો દર વખતે પ્રભુ વીરને કોઈક ઇન્દ્ર કે દેવ બચાવે, પણ ગોશાળાને લીધે પ્રભુ વીર ઉપર ઘણા માણસોએ જુલ્મ વેઠ્યા છે. તો પ્રભુએ જોયું પોતાના જ્ઞાનમાં કે મારા કર્મ હજી બહુ ચીકણા છે, ગાઢ છે, અહીંયા ખપે એવા છે નહીં. કારણ કે જેવા મને કર્મો આવે છે ને તો કાં તો કોઈ દેવ કે ઇન્દ્ર આવીને મને સહાય કરી જાય છે. તો હવે આ શું કરું? તો એ અનાર્ય ભૂમિમાં વિચરવા લાગ્યા. અનાર્ય ભૂમિ એટલે શું? જ્યાં ધર્મ ન હોય એ અનાર્ય ભૂમિ કહેવાય. ત્યાં કઈ ખબર જ ન હોય, દેવ દર્શન શું કઈ જ ખબર ન હોય, ભગવાન ન હોય, વિધિ ન હોય, ધર્મ ન હોય, વ્રત ન હોય, કઈ ચીજ ન હોય. તો એ અનાર્ય ભૂમિમાં પ્રભુ વિચરણ કરે છે. એક ચોમાસું પણ અનાર્ય ભૂમિમાં કર્યું. તો ત્યાં બહુ જ કષ્ટ એમને પડ્યા છે, લોકો તરફથી બહુ માર પણ પડી છે. તો પ્રભુ વીર બધું સહન કરતા
વિચરણ કરતા આગળ વધે છે. ચાતુર્માસો વધતા જાય છે, પૂરા થાય છે. હવે એક દિવસ પ્રભુનું કર્મ ઉદયમાં આવ્યું. એવું ગાઢ કર્મ હતું કે જે આપણે મોટા મોટા ઉપસર્ગો કહીએ એમાં ગણી શકાય. તો ઈ કર્મ હવે પ્રભુને ઉદયમાં આવવાને બસ થોડીક વાર છે. તો હવે શું થાય છે અને ઈ કષ્ટ ગોવાળ દ્વારા આવશે તે તમે જોજો. ગોવાળો પોતાના બળદોને લઈને આવી રહ્યો છે. મારા બળદની સંભાળ રાખજો. સાંભળો છો? મારા બળદની સંભાળ રાખજો. હું ગામડામાં જઈને કામ પતાવી આવું છું. અરે મારા બળદ ક્યાં ગયા? હું અહીંયા જ મૂકી ગયેલો. અરે તમને પૂછું છું, મારા બળદ ક્યાં ગયા? તો અહીંયા જ મૂકીને ગયો હતો. ફરીથી શોધવા મને હવે ગામડામાં જવું પડશે. અરે આ તો આ રહ્યા. પૂછતો હતું તો બોલ્યું કેમ નહીં? આખી રાત મને ગામડા રખડાવ્યું, સાંભળતા બી નથી. ઊભા રહો, હવે આ કાઠીના કિલ્લા સ્થાનમાં હું ઠોકીશ. આ કાર્ય કરતા મને 7મી નરકનો પાપ ચડ્યો અને હું 7મી નરકમાં ગયો. પ્રભુના કાનમાં ખીલા આવી ગયા. આપણી એક નાની પીન પણ જાય ને તો કેટલી દર્દ થાય. તો આ તો ખીલા, અને ઈ પણ કેવી રીતે ગોવાળો ઠોકી ગયો કે અહીંયાથી ઠોકેલા ને અહીંયાથી ઠોકેલા ખીલા અંદર મિક્સ થઈ ગયા ને પાછું બહારથી કાપી નાખ્યું એટલે કોઈને ખબર ન પડે કે અંદર ખીલા પડ્યા છે. તો હવે પ્રભુ તો વિચરે છે, કોઈને કઈ કહેતા નથી. ખાલી મુખ મ્લાન છે એનું, પણ ગોચરી માટે ગામોગામ વિચરી રહ્યા છે. તો એક વખત સિદ્ધાર્થ વણિકના ઘરમાં ગોચરી વોરાવા આવે છે. તો સિદ્ધાર્થ વણિક જોઈ રહે છે કે પ્રભુના મુખમાં તો કાંઈક સાતા દેખાતી નથી, કાંઈક તો થયું છે. તો એનો મિત્ર છે એક વૈદ. તો એ વૈદને કહે છે કે ભાઈ તું વૈદ છે તો જરાક જોઈ લેજો. તો હવે વૈદ આવીને શું કરે છે તે સાંભળો ને જુઓ. પ્રભુને શરીરમાં કાંઈક તો પીડા લાગે છે. અરે આ શું? આ તો કાનમાં ખીલા છે. વૈદરાજ હવે ઈલાજ કરે છે, પેલા તેલની માલિશ કરે છે. ખીલા કાઢતા પ્રભુના મુખમાંથી જે ચીઝ પડી છે તે આખું જંગલ ધ્રુજી ઉઠ્યું. અને પછી કાનમાં જરાક દવા લગાડી આપે છે. હવે જે ઉપસર્ગો થયા છે, મોટા મોટા ઉપસર્ગો, જો નાના ઉપસર્ગો ઘણાની એટલા હતા, પણ જે મોટા મોટા, ફક્ત આપણે 3 ઉપસર્ગો પણ કહીએ ને, જે મોટા મોટા, તો એ મોટામાં પણ મોટું ઉપસર્ગ કયું હતું? તો મોટામાં મોટું ઉપસર્ગ ખરક વૈદે જે કાનમાંથી ખીલા કાઢ્યા એ હતું. ગોવાળે ઠોક્યા એ નહોતું. જ્યારે ખીલા કાઢવામાં આવ્યા
એ મોટામાં મોટો ઉપસર્ગ, એમની પીડા ભયંકર કે પ્રભુના મુખમાંથી ચીસ પડી ગઈ ત્યારે. પછી બીજા નંબરનો એનાથી જરાક ઉતરતો કહીએ તો આમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, તો ઉત્કૃષ્ટમાંથી થોડો નાનો તો કયું હતું? તો સંગમ દેવે જે કાળ ચક્ર ફેંક્યું ને માથા પર. સામાન્ય માનવી હોય તો ખોપડી ફાટી જાય, પણ આ પ્રભુ તો પણ જમીનમાં ઘૂંટણ સુધી નીચે ઉતરી ગયેલા. તો આ બીજું ઉપસર્ગ એટલું મોટું હતું કાળ ચક્રનું. અને ત્રીજું જગન્ય કહી શકાય, પણ એ પણ ઉત્કૃષ્ટ ઉપસર્ગ. તો એ કોનું? તો કઠપૂતનાનું, કે જે આવી કડકડતી ઠંડીમાં બરફનું પાણી ભગવાન ઉપર નાખ્યું. તો આ ઉપસર્ગો કોઈ પણ સામાન્ય વ્યક્તિ સહન કરી શકે જ નહીં, પણ એમના ઉપર જે ઉપસર્ગો થયા છે એ આપણે સહન ન કરી શકીએ, લિમિટ બહાર છે. હવે પ્રભુ વિહાર કરે છે. હવે ત્યાંથી પ્રભુના મનમાં એક અભિગ્રહ લેવાનું સૂઝ્યું છે. તો પ્રભુએ અભિગ્રહ લીધા, 13 અભિગ્રહ. બધાને ખબર છે સ્ટોરી કે ભગવાને 13 અભિગ્રહ લીધા છે, અને જ્યારે એ અભિગ્રહ પૂર્ણ થાય પછી જ મારે પારણું કરવું, એવા અભિગ્રહ હતા. તો ભગવાન રોજ કોઈના કોઈ ઘરે જાય જ છે પારણા માટે, પણ અભિગ્રહ પૂર્ણ થતા નથી. તો એ અભિગ્રહ બધાને ખબર છે ને કયા છે? રાજકુમારી હોય, દાસીપણું પામેલી હોય, માથે મુંડન હોય, સુપડાને ખૂણે અડદના બાબરા હોય, વળી અઠમ તપ હોય. એટલે આવા બધા જ્યારે ચિહ્ન મળે તો જ પ્રભુને પારણું કરવું. અને બીજું કે આંખમાં આંસુની ધાર હોય તો જ પારણું કરવું, નહીં તો નહીં. તો હવે આવું ભગવાન વિહાર કરતા 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 અહીંયા આવી પહોંચ્યા છે કે જ્યાં ચંદનબાળા એની રાહ જોઈને બેઠી છે. ચંદનબાળા